રાજકોટના ધરમનગર વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી ગટર મિશ્રિત દૂષિત પાણી આવતું હોવાના કારણે સ્થાનિક મહિલાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું છે। આક્રોશે ભરાયેલી મહિલાઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમને પીવા માટે અત્યંત ગંદુ અને બેક્ટેરિયાવાળું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ દૂષિત પાણી પીવાના કારણે વિસ્તારના માસૂમ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો મોટા પાયે બીમાર પડી રહ્યા છે અને ઘરોમાં રોગચાળો પણ ફાટી નીકળ્યો છે। રહીશોએ આ ગંભીર બાબતે મેયર સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓને અવારનવાર લેખિત રજૂઆતો કરી હોવા છતાં સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ નથી આવ્યું। મહિલાઓએ તંત્રને આડે હાથ લેતા ગુસ્સામાં જણાવ્યું કે ચૂંટણી સમયે મત માંગવા માટે નેતાઓ લાઈનો લગાવતા હતા, પરંતુ આજે અમારે પીવા માટે મોંઘા ભાવનું પાણી વેચાતું લેવા મજબૂર બનવું પડ્યું છે। ત્યારે હાલમાં તંત્ર સામે જેવી રીતે તેમનો આક્રોશ જોવા મળી રહ્યો છે, આપ સ્ક્રીન પર જેવી રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, મહિલાઓમાં જેવી રીતે રોષ ફાટી નીકળ્યો છે, ત્યારે તેઓએ ધરણા પ્રદર્શન શરૂ કર્યું છે। રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો યથાવત છે। તેના જ કારણે રોગચાળો પણ વકરતો હોય છે। શું કહેશો બેન, કયા પ્રકારનું આ પાણી આવ્યું? કોઈ સાંભળતું નથી। આ મહિના દિવસ કે પાણી એવું ભંગારું આવે છે, ગંદાતું નકરું પાણી આવે છે, છોકરા કેટલા બીમાર પડે છે। તેના જ કારણે રોગચાળો પણ વકરતો હોય છે। પહેલા તો કોર્પોરેશન હાય કારણ કે આવું ગંદુ પાણી આવે છે એના કોર્પોરેશન જ જવાબદાર છે। અમે જાય છીએ વારે ઘડીએ તે છતાંય ધ્યાન નથી દેતા ને કોઈ, એના માટે હું હાય જ એને કહીશ, કારણ કે વેરા ભરવા છતાંય અમારે આવું પાણી પીવું પડે ને તો એ યોગ્ય નથી। મત ટાણે અમને મત આપો, કોંગ્રેસ ભાજપ અમને મત આપો, આ મત દઈ દીધા, હવે અમારી હાલત જોવો શું છે। પાણી પીવા જેવાય અમને રહેવા નથી દીધા, ઘરમાં માણસો માંદા પડે છે। હું પોતે એક લેડીઝ છું, ઘર ચલાવું છું, એટલે મને ખબર હોય કે ઘરમાં સારું પાણી જરૂરી છે, કારણ કે રસોઈમાં ને કપડામાં ને આવું પાણી યુઝ કરીએ એટલે અમે માંદા પડીએ, કપડામાં એલર્જી થાય આપણે શરીરમાં ને બધે ત્યાં। શું કરવાનું આ પાણીનું? અમારે કઈક આનો નિકાલ કરો તો સારી વાત છે, નહીતર પછી અમે ઉગ્ર આંદોલન। 6 મહિના પહેલા થી આ વચ્ચે બંધ થઈ ગયું હતું, પછી પાછું ચાલુ થઈ ગયું। એમાં વાઇસ આવે ગટર ને આમ સૂંઘે તો કેટલી વાઇસ આવે એમાંથી। 6 મહિના પાછું બંધ થઈ ગયું, પછી પાછું ચાલુ થઈ ગયું, એકદમ ડોરું પાણી આવે। એક થી આપણે ગોરામ નાખે તો બીજે થી એમાં જીવાત પડી ગઈ હોય, હા એવું તરત જ જીવાત તમે જોઈ શકો છો જો કેવું પાણી સામા માણા બીમાર પડે। શું કરું, કયો પીવું, કેમ ઘરે કેમ ઉતારું? અમારા મ્યુનિસિપાલિટી વાળાને એટલું જ કહેવાનું થાય કે આ પાણી જો આ બધી બાયું કે અંડોલ ઉપર અમે ઉતરશું। એટલે એક વાત તમને કહું, વેરા ભરે છે બાયું, બધું કરે છે, ના ભરતા હોય ભૂતિયા ન હોય તો બરોબર છે, તો આવું પાણી દે। તમે પાણી તો જો ગટર જેવું છે। રોગચાળો પણ વકરતો હોય છે। શું કહેશો બેન, કયા પ્રકારનું આ પાણી આવ્યું? કોઈ સાંભળતું નથી। આ મહિના દિવસ કે પાણી એવું ભંગારું આવે છે, ગંદાતું નકરું પાણી આવે છે, છોકરા કેટલા બીમાર પડે છે। તો જેવી રીતે આ મહિલાઓનો વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે, આ તમે સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે ડોલમાં ગંદુ પાણી જે છે ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। જેવી રીતે આપ જોઈ શકો છો, મહિલા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। તેમની બસ માંગ એટલી જ છે કે તેમને સારું પાણી આપવામાં આવે, જેથી રોગચાળો ના ફાટી નીકળે। ઇન્દોરમાં પણ આવી એક ઘટના બની હતી, જેમાં ગંદુ પાણી પીવાથી લોકોના મોત થયા હતા। ત્યારે હવે રાજકોટમાં આવી ઘટના બની છે, ત્યારે શું તંત્ર ઊંઘી રહ્યું છે? શું તંત્રને નથી દેખાઈ રહ્યું કે આવું જે ઇન્દોરમાં જે ઘટના બની હતી તે ફરીથી પણ બની શકે છે? ત્યારે તંત્રએ કડક પગલાં લેવા જોઈએ। કોઈ સાંભળતું નથી। આ મહિના દિવસ કે પાણી એવું ભંગારું આવે છે, ગંદાતું નકરું પાણી આવે છે, છોકરા કેટલા ત્યારે આ સાથે આપણા સંવાદદાતા ધનંજય સોનેચા રાજકોટથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે, તેમની સાથે ત્યાંના સ્થાનિક લોકો પણ ઉપસ્થિત છે। જેવી રીતે ધનંજય, ત્યાં તમે હાલમાં ત્યાં સ્થળ પર ઉપસ્થિત છો, ત્યારે હાલમાં જેવી રીતે દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો જોવા મળી રહ્યો છે, ત્યારે હાલમાં ત્યાં કેવી સ્થિતિ છે?
જીપી જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે ઉનાળો ચાલી રહ્યું છે ત્યારે પાણીની જરૂરિયાત છે તે બધા જ લોકોને હોતી હોય છે ત્યારે રાજકોટના કહેવાય કે રામદેવપીર ચોકડી પાસે ધરમનગર આવાસ યોજના છે ત્યાં છે તે દૂષિત પાણી છે તે આવી રહ્યું છે. હું તમને દ્રશ્યો બતાવીશ કે એ કેવું પાણી આવી રહ્યું છે. કહેવાય કે સાવ ડોરું પાણી છે તે આવી રહ્યું છે ત્યારે પાણી પીવા લાયક પણ છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે નથી આપવામાં આવી રહ્યું તેવા સ્થાનિકો દ્વારા છે તે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેમજ સ્થાનિકો દ્વારા પણ છે કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક છે આ પાણીના લીધે છે તે અનેક બાળકો વૃદ્ધો અને છે તે બીમાર પડી રહ્યા છે. તેમજ ખાસ તો આવી રીતે આરોગ્યમાં જો મોટો જે વિસ્ફોટ થાય તો જવાબદાર કોણ? ત્યારે આપણે સ્થાનિકો સાથે જે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, કેવું પાણી આવે છે અને કેટલા સમયથી પાણી આવું દૂષિત જ આવે છે? આવું પાણી તો ઘણા સમયથી આવે છે સાહેબ. પહેલા વચમાં તો પાણી સાવ આવતું જ નહોતું, સાવ બંધ જ થઈ ગયું હતું. તે પછી જે પાણી આવવા માંડ્યું તો એકદમ પાણી આવે છે. બધા ઘરના જે વડીલો છે ને એ પણ બીમાર પડ્યા છે અત્યારે. બેન, ખાસ તો કોર્પોરેટરોને તમે રજૂઆત કરી તો કોર્પોરેટર શું કહે? કોર્પોરેટર કઈ જવાબ જ નથી દેતા. અમે 2 થી 3 વાર રજૂઆત કરી છે પણ કોઈ જાતનો કઈ જવાબ નથી આવ્યો હતી. એને એમ કીધું કે ચાલો અમે જોઈ જાસી આવી જાસી, પણ કંઈ પણ કરતા નથી. દવા આવે છે તો ટાંકામાં દવા નાખીને વયા જાય છે, બીજું કઈ કહેતા નથી. ઘણા સમય થઈ ગયા, છેલ્લા 6 મહિનાથી આ હાલત છે અમારી. બેન, સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાળકો વૃદ્ધો પાણી પીવે છે, મહિલાઓ પાણી પીવે છે તો આરોગ્યમાં કહેવાય કે તેમને ચામડીના અનેક રોગો થતા હોય છે, તેમજ પેટમાં કે અનેક થાય છે. તેને લઈને તમે શું કહેશો? આનો જવાબદાર કોણ? પાણી આવે ને સરકાર જ છે ને. બરાબર, પાણી ખરાબ આવે સરકાર જ છે જવાબદાર. કઈક કરો. 6 મહિનાથી આમને વગર પાણીનું ને પાણી આવે છે એ ડોળું આવે. એક તો પાણી આવતું નથી ને આવે છે આવ ડોળું આવે છે અને નકરી ગટરની જ વાસ આવે છે. બેન, ખાસ તો વેરા પર તમે ભરો છો તો પાણી સારું નથી આપતા, અનેક સુવિધાઓનો અભાવો છે ધરમનગરમાં, તેને લઈને શું કહેશો? કઈ નહીં, ભરીએ છીએ બધું પણ કઈ સુવિધા એવી જેવી જોઈએ એવી મળતી નથી. જેવી જોઈ છે એવી નથી મળતી જ નથી એમ. સરકાર એમ કે છે. ધન્યવાદ. બેન, તમે કેટલી વખત રજૂઆત કરી છે? અમે રજૂઆત 3 થી 4 વાર કરી છે. અહીંયા જે રામાપીના ચોકડી પાસે જે ઓફિસ છે ને ત્યાં કર્યું છે, પણ ત્યાં છે ને પાણીનું તો ઇસ્યુ આવું ચાલે જ છે. નોર્મલી પાણી આવે, ગંદુ આવે. હજી એક દિવસ ક્લીન કર્યું હોય તો બીજે દિવસે તો એની અંદર જંતુ પડેલા જ હોય ને એમાં સ્કિન પ્રોબ્લેમ થાય, વાળ ખરી જાય છે બધું ને બધું ટોટલી ક્લિયર છે. વેરા બિલ થી માંડીને બધું, હપ્તાથી માંડીને બધું ક્લિયર છે. કોઈ વસ્તુ બાકી નથી. બહારમાં ગંદકી પણ એટલી હોય છે. પછવાડાના ભાગમાં જુઓ, આપણે કહેવા માટે નીકળવું પડે કે અહીંયા કચરો છે, અહીંયા હાથેથી ભરીને જવું પડે છે ડસ્ટબિન લઈ લઈને. જે લોકો છે તે ત્રાહીમ થઈ ગયા છે. આપણે બીજા વ્યક્તિઓ સાથે વાત કરીશું. તમે કેટલા સમયથી અહીંયા રહો છો અને તમારું નામ શું? મારું નામ પ્રશાંતભાઈ ઘનશ્યામભાઈ લીડિયા છે અને હું છેલ્લા 10 વર્ષથી અહીંયા ધરમનગરના ક્વાર્ટરમાં રહું છું. ખાસ તો તમારા એરિયામાં પાણીની અને ગંદકીની ખૂબ પ્રોબ્લેમ છે, તેને લઈને તમે શું કહેશો? કેટલી વાર રજૂઆત કરી છે? મેં સાફ સફાઈને લઈને ઘણી વાર આરએમસીમાં કમ્પ્લેટ કરી છે. જે કોર્પોરેટ આપણે અહીંયા રામાપીર ચોકડી પાસે છે અહીંયા બહેનોને લઈને ગયો છો પણ કોઈ વાત સાંભળતું નથી. ચોખ્ખાઈમાં અહીંયા નથી, પાણીમાં કંઈક વળતું, કોઈ એક જાતનું મીડિયા સપોર્ટ અમને એકવાર મળ્યો છે એ સિવાય બીજું કાંઈ નહીં. જે કે તમે ભાઈ આવ્યા છે જે તે સમયે મેયર વાતો કરી રહ્યા છે કે કોઈ પણ લોકોને છે તે દુવિધાઓ નહીં આપવામાં આવે, છતાં પણ ધરમનગરમાં વારંવાર છે તે આ પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો મેયરને તમે રજૂઆત કરી હતી? ના, મેયર છે પણ હજી મળ્યો નથી. હું ટૂંકમાં અહીંયા કોર્પોરેશન લગી ગયો હતો અને તમે કોર્પોરેટરને રજૂઆત કરી હોય, કોર્પોરેટરે શું કીધું છે? એ આવીને સાફ સફાઈ થઈ જશે ને ધ્યાન દેશો ખાલી એટલું. ક્યાં આવીને ચેકિંગ કરીને વયા જાય. કેટલા દિવસથી આવી વાતો જ કરે છે? વાતો તો ઘણા ટાઈમથી હેલી આવે છે પણ કોઈ ધ્યાન નથી દેતું. 6-7 મહિનાથી ખાલી વાતો કરીને વયા જાય. અહીંયા પાછળ મારા ઘરની પાસે જેટલો ગંદવાળો હતો એની હિસાબે મારી છોકરી માંદી પડી હતી, જેને લઈને હું અહીંયા ગયો હતો આરએમસીમાં. હું એકલો જ ગયો હતો ત્યારે કોઈને લઈને નહોતો ગયો. પછી મેં વાત કરી, રજૂઆત કરી, કોઈ સાંભળ્યું નહીં. એ પછી એના સુપરવાઇઝર 1-2 વાર અહીંયા ચેકિંગ કરવા માટે આવ્યા, પણ એને મેં દેખાડ્યું કે લાઈવ ફોટા મને મેં કીધું મીડિયમ મૂકીશ, પછી સફાઈ કરી ગયા. તો રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે જેવી રીતે વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે, મહિલાઓનો હોબાળો જોવા મળી રહ્યો છે. ધરમનગરમાં 1 મહિનાથી ગંદા પાણીની સમસ્યા છે, બેક્ટેરિયાવાળા પાણીની સમસ્યા છે. બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે. જેવી રીતે નારા લગાવવામાં આવી રહ્યા છે, મહિલાઓ દ્વારા આપ સ્ક્રીન પર જોઈ શકો છો.
ત્યારે હવે સવાલ એ જ છે કે તંત્ર શું આની ઉપર ધ્યાન નથી આપી રહ્યું, કારણ કે ઇન્દોરમાં પણ આવી ઘટના બની હતી જેમાં દૂષિત પાણીના કારણે લોકોએ જીવ ગુમાવ્યો હતો। ત્યારે આવી ઘટના ફરીથી બની શકે છે। તંત્રએ વહેલી તકે પગલાં લેવા જોઈએ, પણ અહીંયા તો કોઈ પણ જાતના પગલાં નથી દેખાઈ રહ્યા, જેના કારણે સ્થાનિક લોકોને પોતે જ મેદાને ઉતરવું પડ્યું છે અને વિરોધ પ્રદર્શન કરવું પડ્યું છે અને તેમના દ્વારા હાલમાં જેવી રીતે નારા લગાવવામાં આવી રહ્યા છે, આ દૂષિત પાણી જ્યારે વાપરવામાં આવે ચોક્કસપણે તેઓ બીમાર પડતા હોય છે। ત્યારે આજ મુદ્દે સ્થાનિક નાગરિકો શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। પેલા તો કોર્પોરેશન હાય, કારણ કે આવું ગંદુ પાણી આવે છે એના કોર્પોરેશન જ જવાબદાર છે। અમે જાય છીએ વારે ઘડીએ તે છતાંય ધ્યાન નથી દેતા ને કોઈ, એના માટે હું હાય જ એને કહીશ, કારણ કે વેરા ભરવા છતાંય અમારે આવું પાણી પીવું પડે ને તો એ યોગ્ય નથી। મત ટાણે અમને મત આપો, કોંગ્રેસ ભાજપ અમને મત આપો, આ મત દઈ દીધા, હવે અમારી હાલત જોવો શું છે। પાણી પીવા જેવાય અમને રહેવા નથી દીધા, ઘરમાં માણસો માંદા પડે છે। હું પોતે એક લેડીઝ છું, ઘર ચલાવું છું, એટલે મને ખબર હોય કે ઘરમાં સારું પાણી જરૂરી છે, કારણ કે રસોઈમાં ને કપડામાં ને આવું પાણી યુઝ કરીએ એટલે અમે માંદા પડીએ, કપડામાં એલર્જી થાય આપણે શરીરમાં ને બધે ત્યાં। શું કરવાનું આ પાણીનું અમારે? કઈક આનો નિકાલ કરો તો સારી વાત છે, નહીતર પછી અમે ઉગ્ર આંદોલન। 6 મહિના પહેલાથી છે આ, વચ્ચે બંધ થઈ ગયું પછી પાછું ચાલુ થઈ ગયું, એમાં વાઇસ આવે ગટરને આમ સૂંઘે તો કેટલી વાઇસ આવે એમાંથી। 6 મહિના પાછું બંધ થઈ ગયું પછી પાછું ચાલુ થઈ ગયું, એકદમ દોરું પાણી આવે, એકથી આપણે ગોરામ નાખે તો બીજેથી એમાં જીવાત પડી ગઈ હોય, હા એવું તરત જ જીવાત તમે જોઈ શકો છો જો કેવું પાણી સામે માણા બીમાર પડે, શું કરું, કયો પીવું, કેમ ઘરે કેમ ઉતારું। અમારા મ્યુનિસિપાલિટી વાળાને એટલું જ કહેવાનું થાય કે આ પાણી જો આ બધી બાયું કે અંડોલ ઉપર અમે ઉતરશું। એટલે એક વાત તમને કહું, વેરા ભરે છે બાયું બધું કરે છે, ના ભરતા હોય ભૂતિયા ન હોય તો બરાબર છે, તો આવું પાણી દે। તમે પાણી તો જો ગટર જેવું છે। મહિલાએ જેવી રીતે વિરોધ પ્રદર્શન તો કર્યો જ છે, ત્યારે હવે તેમની દ્વારા જેવી રીતે માંગ કરવામાં આવી રહી છે કે તેમને સારું અને સ્વચ્છ પાણી આપવામાં આવે, જે ચોક્કસપણે તેમની માંગણી એકદમ સાચી છે। અને ધર્મનગરમાં 1 મહિનાથી આ ગંદા પાણીની સમસ્યા જેવી રીતે યથાવત છે, ત્યારે તંત્ર માત્ર ત્યાં આટા મારીને જતી રહે છે, પણ કોઈ પણ જાતના પગલાં પછી નથી લેવામાં આવતા। તેમના જેવી રીતે આપે જોયું, જેવી રીતે સ્થાનિકોએ જે જણાવ્યું કે ત્યાં મ્યુનિસિપલ કમિશનર જે છે ત્યાં આવતી તો હોય છે અને કહેતી પણ હોય છે કે તેઓ પગલાં લેશે, પણ માત્ર એટલું કહીને તેઓ ત્યાંથી જતા રહે છે, જે ચોક્કસપણે તેમની બેદરકારી દર્શાવી રહ્યું છે અને તેમને સ્થાનિક લોકોના સ્વાસ્થ્યની, તેમના સ્વાસ્થ્યની કોઈ પડી જ ના હોય તેવું દર્શાવી રહ્યું છે। ત્યારે હાલમાં આ માંગ જેવી રીતે કરવામાં આવી રહી છે, આ બેક્ટેરિયાવાળું પાણી જેવી રીતે વાપરવામાં આવે તો ચોક્કસપણે આનાથી રોગચાળો ફેલાય છે, ત્યારે તંત્રએ પગલાં લેવા જોઈએ, પણ તે છતાં કોઈ પગલાં લેવામાં નથી આવતા। ત્યારે તેમના દ્વારા આવી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ મુદ્દે અમારી પ્રદેશ 24 ગુજરાતીની ટીમે મેયરને પણ કોલ સાધવાનો ટ્રાય કર્યો હતો, પણ તેમણે ના પાડી દીધી હતી અને તેમણે કોલ નહોતો ઉઠાવ્યો અને તેઓ મીટિંગમાં છે એવું કહીને તેઓ આ સમસ્યામાંથી ભાગી રહ્યા હોય તેવું કહેવામાં આવ્યું હતું। તો જેવી રીતે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે મેયર સાથે વાત કરવાની કોશિશ કરી, તેમને કોલ કરવાની કોશિશ કરી, પણ મેયરે એવું જ જણાવ્યું કે તેઓ મીટિંગમાં બિઝી છે અને તેઓ નાસી છૂટ્યા હતા આ સમસ્યામાંથી। ચોક્કસપણે તેઓ આ સમસ્યાથી ભાગી રહ્યા છે એ જ આ દર્શાવી રહ્યું છે। ત્યારે હાલમાં જેવી રીતે પ્રદેશ 24 ગુજરાતી ખડે પગે સ્થાનિક લોકો માટે કામ કરે છે, તે આ સમસ્યા જે છે તેના માટે તેમને મેયરને પણ વાત કરવાની કોશિશ કરી, પણ ત્યાંથી પણ કોઈ જવાબ નથી મળી રહ્યો। ત્યારે આવી રીતે હોબાળો જેવી રીતે મચ્યો છે, ત્યારે હવે અનેક સવાલો ઊભા થાય છે કે શું મ્યુનિસિપલ કમિશનર આવું ગંદુ પાણી પીશે, તે પણ આવી રીતે અનેક પ્રશ્નો જેવી રીતે સામે આવી રહ્યા છે। ત્યારે હવે એ છે કે ચૂંટણીમાં મત માંગનારા નેતાઓ ગાયબ છે। રાજકોટમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો હોબાળો જેવી રીતે જોવા મળી રહ્યો છે। જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે નેતાઓ મત માંગવા તો આવી જતા હોય છે, પણ જ્યારે આવી સમસ્યા આવે, જ્યારે સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય, ત્યારે
નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે? ત્યારે શું કામ તેઓ આમની ઉપર ધ્યાન નથી આપી રહ્યા? તે એક મોટો પ્રશ્ન છે. આનો એક ઉદાહરણ પણ હું તમને એ જ કહું કે પ્રદેશ 24 ગુજરાતીની ટીમે પણ મેયરને કોલ સાધવાનો ટ્રાય કર્યો હતો, પણ તેમના દ્વારા કોઈ જવાબ નથી મળી રહ્યો, જે ચોક્કસપણે આ દર્શાવી રહ્યું છે કે તંત્રને કોઈ જ પડી નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે જેવી રીતે ચેડા થઈ રહ્યા છે તેમના પર એમનું ધ્યાન નથી જઈ રહ્યું. અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે આ દૂષિત પાણીના લીધે. જેવી રીતે લોકો બીમાર પડી રહ્યા છે, નાના નાના બાળકો જે છે જેમની ઉંમર જે છે રમવાની, જેમની ઉંમર છે અત્યારે પ્રોટીન્સની, ન્યુટ્રિશનની, આવામાં તેમને દૂષિત પાણી મળી રહ્યું છે, ત્યારે તેમના દ્વારા કોઈ પણ જાતના તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા. ત્યારે હવે સ્થાનિક લોકોની અવાજ કોણ સાંભળશે? કારણ કે મેયરને રજૂઆત પણ ઘણીવાર કરવામાં આવી છે, તે છતાં કોઈ પણ જાતનો ઉકેલ કરવામાં નથી આવતો. તેઓ માત્ર ત્યાં એ વિસ્તારની મુલાકાત લે છે અને કહી દે છે અને દવા નાખી દે છે, ત્યારે પણ કોઈ પણ જાતના એવું માત્ર કહીને ત્યાંથી જતા રહે છે. તો શું મેયર સાહેબ તમે આ પાણી પીશો? તે એક મોટો સવાલ છે. શું મ્યુનિસિપલ કમિશનર સાહેબ તમે આ પાણી પીશો? તમે એકવાર પોતાને આ જગ્યાએ રાખીને જો તમને ખબર પડશે કે જ્યારે આવું દૂષિત પાણી વાપરવામાં આવે છે ત્યારે કેવો રોગચાળો ફેલાય છે, કેવી રીતે લોકો બીમાર પડે છે, ત્યારે શહેરવાસીઓ માટેનું આ પાણી શું અધિકારીઓ પીશે?